નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારોથી. આપણે વાત કરી સૌથી પહેલા વડોદરાની. તો વડોદરાનું જે નવરાત્રી છે, ગરબાનું પર્વ, એ વિશ્વ પ્રખ્યાત છે. ત્યારે આસો સુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને ત્યારે દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. વડોદરામાં નવરાત્રી પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબા ગ્રાઉન્ડ, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આચાર્ય દ્વારા પ્રતિ વર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે. આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચોથા નોરતે ખેલૈયાઓને ગરબાની રમઝટ માંડી હતી અને ત્યારે શિશુ ગરબા રાજકીય શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી રાકેશ સેવક, જસવંત સોલંકી, વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા, કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર બાળુ સુર્વે, અલ્પાબેન પટેલ, કંચન રાય, નવીન રાય જેવા અને એ લોકો સહિત રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ ઉપસ્થિતિમાં મહાનુભાવ શિશુ ગરબા મહોત્સવના આયોજકો રાજેશ આચાર્ય, શ્રીરંગ આચાર્ય દ્વારા તેમનું સ્મૃતિ ચિહ્ન આપી અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા માતાજીના દર્શન કરી અને 9 દુર્ગા આરતી કરવામાં આવી હતી. શિશુ ગરબા મહોત્સવના આયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આચાર્ય, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને આયોજક રોનક આયરે, દીપક આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે અને આયરે પરિવાર તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને શિશુ ગરબા ટીમના 100 પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિશુ ગરબા ગ્રાઉન્ડમાં આ ગરબાનો કલાકારો ગરબાની રમઝટ જમાવી હતી અને ત્યારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ તથા માઈ ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. એમાં પણ વિશેષ ગુજરાતમાં ગરબાના માધ્યમથી નવરાત્રિના 9 દિવસ સૌ ભાઈબંધુઓ સાથે નવરાત્રિની માતાજીની આરાધના કરવામાં આવે છે. વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે. સામૂહિક હજારોની સંખ્યામાં એક સાથે એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આવા ગરબાની યુનેસ્કોએ પણ નોંધ લીધી છે. આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી એમને પાસેથી આપણે આશીર્વાદ માંગીએ છીએ. અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે એ બદલ શ્રીમાન રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. શિશુ ગરબા મહોત્સવ મારો મિત્ર કો, મારા સ્નેહી કો, આ પરિવાર જોડે મારા બહુ જૂના સંબંધ છે. ભાઈ રાજેશ હોય, દીપક હોય અથવા શ્રીરંગ હોય અથવા એમના ધર્મપત્ની હોય, બધા જોડે સવાલ એ છે કે આરાધના, માની આરાધના, સાધના અને મનોકામના એક સાચા મનથી કરો તો તમને મળે છે. મારો રાજેશભાઈનો અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે. એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે. દરેક મુસીબતની સાથે એ ઊભા રહે છે. નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જેને કોઈ પૂછતું નથી, આ પરિવાર એને બી પૂછે છે, બ્લાઇન્ડ લોકોને બી પૂછે છે અને એક નાનાથી નાના ગરીબ માણસની પણ સેવા કરવામાં ચૂકતા નથી. અને માની આરાધના, સાધના અને મનોકામનાના એ જ આશીર્વાદ છે કે એમનો પરિવાર ખૂબ આગળ વધે, આ વિસ્તારને સહાયકરૂપ બને અને મા અંબાના આશીર્વાદ હંમેશા આ પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે એવી મા અંબા